ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છો? તમે બધા તો મજામાં છો, પણ હું મજામાં નહોતો. તો 2 દિવસ થયા કે વ્લોગ નહોતા આવતા. એનું કારણ છે કે મિત્રો આપણે મજા બગડી ગઈ હતી 2 દિવસ થયા. શરદી, ઉધરસ, તાવ, માથું એવું બધું આવ્યું હતું. તો કાલે સાંજે ઇન્જેક્શન લીધો, દવા લીધી, પછી સારું થઈ ગયું છે આજ થોડું. તો હવે આપણે નાસ્તો કરી લેવી, નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. વ્લોગ આપણે હવે કન્ટિન્યુ કરીશું રોજની જેમ. અને નાજ પાછું નાઇટમાં જવાનું છે. તો ભાઈ અહીંયા નાસ્તો પણ રેડી છે આપણો. તિખારી બનાવી છે, સવારનો ભાખરી, ચા. હવે મસ્ત નાસ્તો કરી લીધો છે. અને હવે પપ્પાને થોડુંક ફોનનું કામકાજ કરવાનું છે, બધું ફોટાને એવું બધું વધારાનું ડિલીટ મારવાનું છે, નંબરને એવું બધું લઈને ફોન થોડોક રિસેટ કરવાનો છે. તો એ બધું કામકાજ કરેલું. હવે પપ્પાનો ફોન આખો રિસેટ કરી નાખ્યો છે. હાવ નવો લાવ્યો હોય ને એવો કરી નાખ્યો છે. આગળ બધું હોયું જાય જોઈને રિયલમી લખ્યું આવી ગયું. હાવ રિસેટ કરી નાખ્યો. તળિયા ઝાટક બધું હેંગ બહુ થતો હતો. પછી કીધું કરી નાખ્યું રિસેટ. હાવ તો ભાઈ સવારનો કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી, કેમ કે બાજુમાં ડીજે વાગે છે ને તે અવાજ બહુ આવે છે. એટલે મમ્મી તો નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. અને અત્યારે જમવાનું બનાવે છે. વાગી જશે 12:30 ટાઈમ થઈ ગયો. અને પપ્પા પાસે આગળ કારખાને જોત આવશે. તો અત્યારે ઘોંઘાટ બહુ થાય છે, આમ અવાજ બહુ આવે. ગાયત્રીમાં ડીજે વાગે છે. હવે છે ને આ માથામાં મહેંદી નાખવી પડશે. કેમ લાગે સંદીપ? નાખવી પડે હો ભાઈ. નાખવી હવે પડે. ધોળા થઈ ગયા આમ જો બધું. હવે તો કાળા ગયા ધોળા આવ્યા. એમ પણ લગ્ન આવે છે. ગઢા એમ પણ હવે હાર્દિકના લગ્ન આવે છે એટલે કાળા કરવા પડે વાળ. તો ભાઈ ઘરે સેવી તો કીધું દાઢી થોડીક કરાવતા આવી. થોડુંક મોટી થઈ ગઈ કે હારી નથી લાગતી વિડીયોમાં. તો દાઢી એવું કરાવતા હોવ. અને મમ્મીને મહેંદી લાવવાની છે, તો મહેંદી પણ લેતો વારો ફોન ઘરે સારીમાં મૂકી દેવી. તો આપણે મસ્ત દાઢી કરાવીને વહી આવે છે ઘરે. અને જમવા બેસી જાય છે. તો રોટલા અને અત્યારે બનાવ્યું છે મગનું શાક. તો લીલી ડુંગળી જોવો ભાઈ. અને અહીંયા ખીચડી બનાવી હતી સાંજે, તો ખીચડી છે અરે. તો કાંઈ હાલો આપણે જમી લઈએ પછી હોઈ જઈએ, કેમ કે આજ સાંજે જવાનું પાછું આપણે નાઇટમાં જવાનું છે સાંજે પાછું. આજ મમ્મી તો ખાય છે ખીચડી અને મગનું શાક. ફેમિલી 6 વાગી ગયા છે સાંજના. અને આપણે અત્યારે જાગ્યા છીએ જસ્ટ હજી, કેમ કે બપોર પછી જમીન હોઈ ગયો હતો. નાઇટમાં જવાનું એટલે અત્યારે હોવું જ પડે, નકર પછી નાઇટમાં નીંદર આવે એવું થાય. તો અત્યારે હોઈ ગયો ને અત્યારે હાર્દિક પણ ઘરે વહી આવ્યો છે, કેમ કે એને ઓફિસેથી હીરા પૂરા થઈ ગયા. તો એ પણ અત્યારે ઘરે વહી આવ્યો. અને મમ્મી જશે અત્યારે માર્કેટમાં. તો ભાઈ મમ્મી જો હવે માર્કેટમાંથી કેળાની વેફર મસ્ત મજાની ગરમા ગરમ લઈને આવ્યા. અને ફૂલ પણ લેતા આવ્યા. ભગવાનને હાર ચડાવવાનો છે, ફૂલ બનાવવાના, સવારમાં હાર ચડાવવાના માતાજીને. નોરતા હાલે છે ને. એટલે આજે છે 5મું નોરતું. આજ 5મું નોરતું છે. અને અત્યારે માર્કેટમાંથી તો ભાઈ કેળાની વેફર લેતા આવ્યા. અમારે અહીંયા કેળાની વેફર બહુ મળે ભાઈ. તો હવે અત્યારે બનાવવાના છે દૂધીના થેપલા. તો જો દૂધીનો કામકાજ ચાલે છે. અને આપણે બેઠા છીએ, આપણે ખાવી છે ફરફર કેળાની વેફર. શું કાંઈ કેવું હોય કેળાની વેફર છે. તો હવે અહીંયા થેપલા બનવાનું કામકાજ ચાલુ છે. અહીંયા ચા પણ બની ગઈ છે. અને આપણે જવાનું છે ઓફિસે નાસ્તો કરીને. આ તો નાસ્તો કહેવાય, અત્યારે વાળું ન કહેવાય. સાંજ થેપલા હોય એટલે કાં સવારે નાસ્તો, અત્યારે નાસ્તો હે વાળું કહેવાય અત્યારે નાસ્તો હોય કે ભાડો હોય ત્યારે નાસ્તો. ચા નાસ્તો જ કહેવાય. સાંજ થેપલા ખાવી કેવું ખાવી એટલે નાસ્તો કોણે કે 12 વાગે નાસ્તો કર્યો હોય સવારમાં, પછી રોંઢે નાસ્તો કહેવાય. તો કાંઈ નહીં, ચાલો આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને એક મસ્ત બધાની લાઈક કરી નાખો. મળીએ પછી કાલ નવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં બધાને જય માતાજી અને બાય બાય.